કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે કે રાજમાતા વિજયારાજે સિંધિયા એના તમે જો તો તાજેતરમાં જન્મ શતાબ્દી વર્ષ એટલે કે 100 વર્ષ પૂર્ણ થયા છે, તો એની યાદમાં પ્રધાનમંત્રી દ્વારા 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. તો સિક્કો બહાર પાડ્યો છે તો સિક્કાને લઈને કંઈક એક્ટ છે એ જોશું. એની સાથે જ રાજમાતાના જીવન ઉપર એક પરિચય પણ આપણે મેળવવાના છીએ. સેકન્ડ જે મુદ્દો છે એ છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટને લઈને છે. મિત્રો, મેં થોડા સમય પહેલા એક વિડીયો કરંટના વિડીયોમાં જ કીધેલું હતું કે તાજેતરમાં ભારત સરકારે 8 જેટલા બીચને આ સર્ટિફિકેટ માટે રજૂ કરેલા છે કે એના સર્ટિફિકેટ આને મળે, જેથી કરીને એની જે કહેવાય કે પોલ્યુશન અથવા તો જે વિસ્તાર જે છે એન્વાયરમેન્ટલી એના માટે ખાસ કરીને કાર્યરત હોય છે, તો એ સર્ટિફિકેટ એને પ્રાપ્ત થાય. તો તમે જુઓ તો અત્યારે તાજેતરમાં પ્રાપ્ત થયા છે. તો એ બીચ ક્યાં છે, એનો ફાયદો શું થાય હું તમને જણાવીશ. ત્રીજો જે મુદ્દો છે કે 73,000 કરોડનું પ્રોત્સાહન માટેનું પેકેજ ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા કેન્દ્ર સરકારના જે કર્મચારીઓ છે એને માટે આ 73,000 કરોડનું પેકેજ બહાર પાડવામાં આવ્યું છે. તો પેકેજમાં શું જોગવાઈ છે, કેવી રીતે મળે છે, કેટલા સુધીનું મળવાનું છે એ હું તમને જણાવીશ. ચોથો જે મુદ્દો છે કે 44 પુલ રાષ્ટ્રને સમર્પિત કરાયા છે. જે પણ સીમાવર્તી એટલે કે બોર્ડર નજીકના રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એ વિસ્તારમાં તમે જુઓ તો તાજેતરમાં રાજનાથસિંહ દ્વારા આ 44 પુલ જે છે એ દેશને સમર્પિત કરવામાં આવ્યા છે. તેનું મહત્વ શું છે હું તમને જણાવીશ. અને પાંચમો અગત્યનો મુદ્દો છે અર્થશાસ્ત્રમાં 2020નો નોબેલ પ્રાઇઝ કોને મળ્યો છે અને કયા ક્ષેત્રમાં મળ્યો છે, તેના વિશે મળ્યો છે એ હું તમને જણાવીશ. પણ મિત્રો, એઝ યુઝ્યુઅલ કે આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ એની પહેલા ગઈકાલના બે પ્રશ્ન જોઈએ. તો પ્રથમ જે હતો કે મધ્યકાલીન ભારતનો જે અર્થશાસ્ત્ર છે, આધુનિક એ વખતનો જે ઇતિહાસ છે એના સંદર્ભમાં એક શબ્દ છે અર્ઘટ્ટા. શેને રજૂ કરે છે? અર્ઘટ્ટા શબ્દ શેના માટે વાપરવામાં આવતો? તો મિત્રો, ઓલરેડી આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને એનો સાચો આન્સર આવે છે ભૂમિની સિંચાઈ માટે પ્રયુક્ત જલચક્ર, વોટર વ્હીલ. તો એક પ્રકારનું તમે જો તો ઘણા જૂના મૂવી હોય ને એમાં દેખાડે કે આમ વોટર જેવું, એટલે વ્હીલ ફરતું હોય અને પાણી લઈને બહાર ઉછળતું હોય, તો એ પ્રકારનું વોટર વ્હીલ હોય છે, એને અર્ઘટ્ટા કહેવામાં આવે છે. તો એનો સાચો આન્સર થશે મિત્રો સી. એના પછીનો જે બીજો પ્રશ્ન તમને પૂછ્યો હતો કે તુકારામ, ભક્ત તુકારામ છે એ કયા મુગલ સમ્રાટને શાસન સમકાલીન હતા? તો મિત્રો, એનો સાચો આન્સર આવે છે ઔરંગઝેબ. ઔરંગઝેબના સમયે સંત તુકારામ થઈ ગયા છે, એને પણ યાદ રાખજો. તો મિત્રો, આજે તમારા માટે જે બે પ્રશ્ન લઈને આવ્યો છું એમાં પ્રથમ છે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અરુણા અશરફ અલી, નામ તો તમે સાંભળ્યું જ હશે. અરુણા અશરફ અલી જે છે એ ભૂમિગત ક્રિયાકલાપની મુખ્ય મહિલા સંગઠન હતી. કયા સંગઠનની મુખ્ય મહિલા હતી એ તમારે જણાવવાનું છે. તમારી સામે ઓપ્શન રાખેલા છે. ઓપ્શન 1 છે સવિનય અવજ્ઞા આંદોલન માટે, ઓપ્શન બી છે અસહયોગ આંદોલનમાં, ઓપ્શન સી છે ભારત છોડો આંદોલન અંતર્ગત અને ઓપ્શન ડી છે સ્વદેશી આંદોલનમાં. તો આ ચારમાંથી તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે અરુણા અશરફ અલી જે આ ચાર આંદોલન હતા એમાંથી કયા આંદોલનમાં મુખ્ય મહિલા તરીકે ભૂમિકા નિભાવી હતી. એના પછી જે બીજો પ્રશ્ન છે મિત્રો કે નીચેના નિમ્નલિખિત કથનો પર વિચાર કરો. અને આપેલું છે કે મહાદેવની પહાડી, સહ્યાદ્રીની પહાડી અને સાતપુડાની પહાડી, તો 3 પર્વત શ્રેણી આપેલી છે અને પૂછેલું છે કે ઉત્તરથી દક્ષિણ તરફ સાચો ક્રમ કયો? ઉત્તરથી દક્ષિણ તરફ એટલે નોર્થ ટુ સાઉથ આવી તો સાચો ક્રમ ગોઠવવાનો છે. તો ઓપ્શન એ છે 1, 2 અને 3, ઓપ્શન બી છે 2, 1, 3, ઓપ્શન સી છે 1, 3, 2 અને ઓપ્શન ડી છે 2, 3, 1. તો તમારે આ જે 3 પહાડી આપી છે ને એમાં ભારતની અંતર્ગત નોર્થ ટુ સાઉથ કઈ આવે છે એ તમારે ગોઠવીને કહેવાનું છે, કોમેન્ટ કરવાનું છે મિત્રો જવાબ. તો મિત્રો, એ સાથે જ આપણું આજનું ડિસ્કશન શરૂ કરીએ. તો પ્રથમ છે રાજમાતા વિજયારાજે સિંધિયા. તમને કીધું એ પ્રમાણે પ્રધાનમંત્રી દ્વારા જનસંઘના નેતા અને બીજેપી જે પાર્ટી આપણે કહીએ છીએ અત્યારે ભારતમાં જેનું શાસન છે એ સંસ્થાપક બીજેપીના સંસ્થાપક સદસ્યમાં સમાવિષ્ટ આ રાજમાતાના સિંધિયાના જે જન્મ શતાબ્દી છે એ કમ્પ્લીટ થઈ છે, એટલે 100 વર્ષ પૂર્ણ થયા છે અને એની યાદમાં 100 રૂપિયાનો સિક્કો જે છે એ જાહેર કરાયો છે. આ વિશેષ મૂર્તિ સિક્કાની પરિકલ્પના કોને આપી હતી? તો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. હવે તમને મેં કીધું હતું એ પ્રમાણે એક કોઈન એક્ટ છે, જો ધ્યાનમાં રાખજો, કોઈન એક્ટ, સિક્કાને લઈને એક્ટ છે. આપણે જો ચલણ જોઈએ ને તો 1 રૂપિયાની, 2 રૂપિયાની, 5 રૂપિયાની, પછી તમે જો 10, 20, 50, 100, 500 અને 2000 આટલા રૂપિયાની નોટ આવે છે. ઓકે, સેકન્ડ એક આ નોટની વાત થઈ, નોટ છે.
અને એક છે સિક્કા કોઈન. તો જે પણ સિક્કા છે, સિક્કા એટલે એમાં તમે 1 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા બધા સિક્કા લઈ લો, 10 રૂપિયા 1 2 5 અને 10. તો આ જે સિક્કા છે એ સિક્કા અને એની સાથે 1 રૂપિયાની નોટ, 1 રૂપિયાની નોટ. તો આ પ્રિન્ટ કરવાનો, આ છાપવાનો જે અધિકાર છે ને મિત્રો, એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ પાસે છે. યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, જે નાણાં મંત્રાલય કહીએ ને, એની પાસે સિક્કા અને 1 રૂપિયાની નોટ છાપવાનો અધિકાર છે. આના સિવાય તમે જુઓ તો 2 રૂપિયા 5 રૂપિયા ઇન્સ્ટોટ 2 થી લઈને જેટલી પણ નોટ આપણે જોઈએ, એ નોટ છાપવાનો અધિકાર જે છે એ આરબીઆઈ પાસે છે. તો ખાસ યાદ રાખજો, સિક્કા અને 1 રૂપિયાની નોટ છાપવાનો અધિકાર છે એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ પાસે રહેલો છે. તો તમે જુઓ અહીં કીધેલું છે કે 100 રૂપિયાનો સ્મૃતિ સિક્કો બહાર પાડ્યો છે. તો સિક્કો આવ્યો તો કોણ હોય? મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ જ હોય. તો હવે મિત્રો કોઈન એક્ટ મગજમાં બેસાડી લેજો કે કોઈન અને 1 રૂપિયાનો સિક્કો જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટ્રી છાપે છે, એને છાપવાનો અધિકાર હોય છે. અને 2 રૂપિયાથી ગમે એ નોટ લઈ લ્યો તો એ અધિકાર આરબીઆઈ પાસે રહેલો છે. તો આ થઈ ગયો મિત્રો એની સાથે કોઈન એક્ટ. આપણે જે પણ ભણશું ને મિત્રો, આ રીતે સરળતાથી જ ભણવાનું. સિક્કા કોઈન, તો સિક્કા અને 1 રૂપિયો ની નોટ છે એ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ પાસે, બાકી બધું આરબીઆઈ પાસે, એમ જ યાદ રાખી લેવાનું. તો એ સાથે કોઈન એક કમ્પ્લીટ થઈ ગયો તમારો અહીંયા છે. એના પછી આગળ જતો રાજમાતાના જીવન ઉપર એક પરિચય મેળવીએ. જો એના જન્મ શતાબ્દી ક્યારે થયો તો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વસ્તુ છે કે એને જે કાર્ય કર્યા છે એ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. એની સાથે તો આપણે એક નજર કરી લઈએ. એનો જન્મ જે છે 12 ઓક્ટોબર 1919 મધ્યપ્રદેશના સાગરમાં થયો હતો, તથા 1941 એના વિવાહ જે છે એ શિવાજીરાવ સિંધિયા સાથે થયા હતા. ઓકે, 1957 થી એના રાજનીતિક કેરિયરની શરૂઆત થઈ ગઈ છે. પરફેક્ટલી થઈ ગઈ એવું કહી શકાય, કારણ કે એ વખતે તમે જો તો રાજ્યસભામાં લોકસભામાં ચૂંટાવા લાગ્યા હતા. 1957 થી 1991 સુધી એ 8 વાર ગ્વાલિયર અને ગુના 2 જગ્યા થઈ ગઈ. ગ્વાલિયર અને ગુના આ 2 જગ્યાએથી આટલા વર્ષોમાં ટોટલ 8 વાર એ સંસદ સભ્ય બન્યા હતા. એની સાથે જ એક હજી તમને જણાવી દઉં, એક વાર એ રાજ્યસભાના જે નોમિનેટ મેમ્બર હોય ને, આપ સૌ જાણો જ છો કે 12 જે મેમ્બર હોય રાજ્યસભામાં એ નોમિનેટ હોય, રાષ્ટ્રપતિને નિમી દે કે તમે ભાઈ રાજ્યસભાના સભ્ય છો. તો 8 વાર ચૂંટાઈને ગયા હતા અને એક વાર જે છે રાજ્યસભાના નોમિનેટ મેમ્બર બન્યા હતા. તો એ સાથે જોઈએ તો તે કુલ ટોટલ 9 વાર સાંસદ સભ્ય બન્યા હતા. 2 વાર રાજ્યસભામાંથી છે એ પણ તમને ચોખવટ કરી દઉં, 7 વાર લોકસભા, 7 વાર લોકસભા અને 2 વાર રાજ્યસભામાંથી. એમાં 1 વાર ચૂંટાઈને આવ્યા હતા અને રાજ્યસભામાં 1 વાર નોમિનેટ થયા હતા. એટલે 2 વાર રાજ્યસભા અને 7 વાર લોકસભામાંથી. અને ટોટલ તમે જો તો 9 વાર સાંસદ સભ્ય બન્યા હતા. એમાંથી 8 વાર ચૂંટાયા હતા અને 1 વાર નોમિનેટ થયા હતા. તો એ એક યાદ રાખી લેજો, ખાસ જરૂરી છે. એની સાથે જ જોઈએ તો શરૂઆતમાં એ છે ને કોંગ્રેસમાં રાજનીતિ કરી હતી, કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પરંતુ 1967 સાલમાં તમે જો તો કોંગ્રેસ સાથે જે છે એ મોહભંગ થઈ ગયો કે હવે બસ થઈ ગયું ભાઈ, કોંગ્રેસ હવે એટલું બધું યોગ્ય રહ્યું નથી અને મારે કોંગ્રેસ સાથે કામ કરવું નથી. એટલે 1967 એ કોંગ્રેસથી દૂર થાય છે અને પોતે જનસંઘમાં સમાવિષ્ટ થાય છે. તો ત્યાંથી તમે જો તો પાર્ટી બદલી જાય છે. આગળ જોઈએ તો 1975 આપણે જાણીએ છીએ કે દેશમાં ઇમરજન્સી હતી. તો એ વખતે એને ખૂબ વધારે આ ઇમરજન્સી જે કહેવાય ને અનુચ્છેદ તમે જુઓ તો 352 એમાં ઇમરજન્સી લખેલી છે. તો એનો ખૂબ મોટા પાયે વિરોધ કર્યો હતો. એની સાથે જ તમે જો તો 1980 સાલમાં રાજમાતાએ બીજેપીના ગઠન બાદ પાર્ટીના ઉપાધ્યક્ષ પણ બન્યા હતા, એ યાદ રાખજો. એટલે તો કહેવાય છે કે બીજેપીનું જે ગઠન થયું ને એમાં બહુ મોટી ભૂમિકા રહેલી છે, ખૂબ એનો વધારે ફાળો છે, જેથી કરીને અત્યારે બીજેપી આ હાલતમાં છે. તો તમે જુઓ તો 1975 ઇમરજન્સીનો વિરોધ કર્યો. એની સાથે જ ઇન્દિરા ગાંધી જ્યારે ચૂંટણી થાય છે, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ પોતે ઉભા રહેતા હોય છે. અને 1980 જે છે એ પાર્ટી જે છે બીજેપી એના ઉપાધ્યક્ષ તરીકે પણ એ નિમાયા હોય છે. અને જે મૃત્યુ છે એ 25મી જાન્યુઆરી 2001 રોજ થાય છે. તો તમે જો એના 1919 જન્મના શતાબ્દીને કમ્પ્લીટ થઈ એટલા માટે 100નો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. તો એની સાથે જ આપણે કોઈન એક્ટ અને એના જીવન ઉપર એક નજર પણ આખી કરી લીધી છે. એના પછી મિત્રો જે સેકન્ડ મુદ્દો છે કે બ્લુ ફ્લેગ સમુદ્ર તટ. મેં તમને અગાઉ આના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે, છતાં આજે જે કરંટમાં ફરી જે નવું આવ્યું છે તો જૂનું ત્યાં તમે જઈને કવર કરી શકો છો કે બ્લુ ફ્લેગ શું છે, વિશ્વના કયા દેશ એમાં ટોપમાં છે, એ બધી માહિતી વિડીયોમાં છે. પણ હવે જે નવું આવ્યું છે એની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. ભારતના 8 સાગર તટને આંતરરાષ્ટ્રીય ગેર સરકારી એટલે કે સરકારી નથી, નોન ગવર્મેન્ટલ તથા ગેર લાભકારી નોન પ્રોફિટેબલ એટલે પ્રોફિટ માટે કામ નથી કરતી એ પ્રકારની સંસ્થા
FEE એટલે કે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન. યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફી, જે ડેનમાર્કમાં આવેલ છે, એના દ્વારા પ્રતિષ્ઠિત, ખૂબ નામ કહી શકાય મહત્વવાળું આંતરરાષ્ટ્રીય ઇકો લેબલ બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર ભારતના કુલ 8 બીચને પ્રાપ્ત થયેલ છે. ફી દ્વારા તમે જો સર્ટિફિકેટ અપાય છે અને ભારતના 8 બીચ જે નામ રાખેલા હતા એ બધાને મળેલા છે. કયા છે એ જોઈ લઈએ. તો એક તો છે આપણું શિવરાજપુર, જે દ્વારકામાં આવેલું છે, આપણે ગુજરાત, તો એને પણ પ્રાપ્ત થયું છે. એની સાથે જ દીવ, ઘોઘલા, તો તમે જોવો તો એને ઘોઘલા બીચ છે ને, એને પણ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલું છે. એના પછી જોઈએ કેરળ છે કપ્પાડ, તો એને પણ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. 8 હું તમને જણાવી દઈશ, પણ આપણા ગુજરાતના ખાસ યાદ રાખજો. ગુજરાતને આપણે જે દીવ છે ને એનું, કે એક તો આપણું શિવરાજપુર છે અને સેકન્ડ છે ઘોઘલા બીચ. આ બંને બ્લુ ફ્લેગ પ્રાપ્ત થઈ ગયા છે. તો તમે જો ક્લાસથી મને ડાયરેક્ટલી પૂછી શકે કે તાજેતરમાં બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર ગુજરાતનો કયો બીચ છે, અને 4 ઓપ્શન બનાવી દેશે, તો એમાં સાચો આન્સર થઈ જશે શિવરાજપુર બીચ. એના પછી તમે જો એક છે ઋષિકોંડા, જે આંધ્રપ્રદેશમાં આવેલ છે. એક છે ગોલ્ડન બીચ, જે ઓડિશામાં આવેલ છે, પુરી છે ને ત્યાં આવેલું છે. અને એક છે રાધાનગર, જે અંદમાન નિકોબારમાં છે. તો તમે આ જો 3 અને આ 3, 6, આ 6 થઈ ગયા. પણ હવે જે કર્ણાટક છે મિત્રો, એમાં એક સાથે 2 ને મળ્યા છે. એક છે કાસરકોડ અને એક છે પડ્ડુબીડી. તો આ જે 2 છે એ કર્ણાટકમાં આવેલા છે. એ સાથે તમે જો તો 2 જે છે એ કેન્દ્ર શાસિત થઈ ગયા. જો એક છે દીવ ઘોઘલા, એક ઈ કેન્દ્ર શાસિત, અને એક છે અંદમાન નિકોબાર, એ કેન્દ્ર શાસિત રાધાનગર. તો 2 કેન્દ્ર શાસિત, અને બાકી તમે જો તો એક કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ અને આપણું ગુજરાત, એટલે 5 રાજ્યો. તો 2 કેન્દ્ર શાસિત અને 5 રાજ્યના બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે. તો એવો પ્રશ્ન બની શકે ને કે કેટલા કેન્દ્ર શાસિત રાજ્ય, કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશોને સર્ટિફિકેટ મળ્યું છે? તો 2, એક તો આપણું દીવ અને એક અંદમાન નિકોબાર. કેટલા રાજ્યને પ્રાપ્ત છે? તો 5 રાજ્યમાં આપણું ગુજરાત પણ સમાવિષ્ટ છે. તો યાદ રાખો, 2 કેન્દ્ર શાસિત ને 5 રાજ્ય, અને ટોટલ કેટલી જગ્યા, કેટલા બીચ? તો કે 8. આપણું ગુજરાતનો 1 છે, અને કેન્દ્ર શાસિત જોઈએ દીવ, તો એનો તમે જો તો ઘોઘલા બીચ છે. તો આ રીતે તમે બીચને યાદ રાખવાની કોશિશ કરજો. એમાં જ આગળ વધીએ તો આ કાર્યક્રમની શરૂઆત, એટલે જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેટની કાર્યક્રમ છે, શરૂઆત ક્યારે થઈ હતી? તો 1985 સાલથી ફ્રાન્સ ખાતેની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ લાગુ ક્યારે થયું? 1987માં યુરોપથી આ લાગુ થયું. એટલે 85માં વાત થઈ ગઈ કે ભાઈ સર્ટિફિકેટ આપવાનું છે, પણ 87 થી લાગુ પડ્યો કે સર્ટિફિકેટ આપવાની શરૂઆત થઈ, એમ કહી શકીએ. 2001 સાલ, એટલે કે 87 થી શરૂઆત થઈ, તો ત્યાંથી લઈને 2000 લગી કઈ વાંધો નતો. 2001ની સાલમાં પ્રથમવાર યુરોપ બહારનો એક દેશ આમાં સમાવેશ થયો, એ હતો દક્ષિણ આફ્રિકા. યાદ રાખજો, દક્ષિણ આફ્રિકા 2001માં પ્રથમવાર આ સંગઠનમાં સમાવેશ થશે, તથા યુરોપ બહારનો પ્રથમ દેશથી સમાવેશ થયો હતો. શું એક અહીંથી જો જોરદાર, અત્યારે ક્લાસ C ના પ્રશ્ન ઉપર વાત કરી, હવે ક્લાસ 1-2 નો પણ પ્રશ્ન અહીંથી બની શકે. કેવી રીતે? જુઓ, શું બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર સમુદ્ર તટને જ આપવામાં આવે છે? આવું વાક્ય બનાવી નાખે. એક કઈ દે ગુજરાતના આ બીચને મળ્યો છે, પછી એવું લખી નાખે માત્ર ને માત્ર સમુદ્ર તટને જ આપવામાં આવે છે. તો જો મેં તમને UPSC ના પેપર સોલ્વ કરાવ્યો ને, મેં તમને ત્યાં ખાસ સમજાવ્યું હતું, ઓનલી ને આવા શબ્દ આવે ને તો એક્સ્ટ્રીમ કહેવાય, લગભગ એ ખોટા જ હોય. માત્ર ને એવા શબ્દ આવે ને ખોટા જ હોય. તો અહીં લખેલું છે કે સમુદ્ર તટને જ પ્રાપ્ત થાય છે, એટલે એને એકને જ આપવામાં આવે છે. તો કે ના, ખાલી સમુદ્ર તટ એને આપે એવું હોતું નથી. જે મરીન વિસ્તાર હોય, અથવા તો તમે જો તો નૌકા વિહાર પર્યટન વાળા વિસ્તાર હોય, આખું સંચાલન કરતા હોય, કે સ્પેસિફિક બધું સ્કુબા ડાઇવિંગ બધું હાલતું હોય, તો એ વિસ્તાર હોય તો એને પણ આ પ્રકારનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. ખાલી ને ખાલી બીચ એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું, આ પ્રકારના વિસ્તારો તો એને મળે છે. એની સાથે જ કહી દો કે મૂળ સ્વરૂપે તમારે જો ને ટ્રેડમાર્ક છે. અહીંથી અંદાજ આવે કે ભાઈ આ બીચ છે અને સર્ટિફિકેટ મળેલું છે, તો ત્યાં ફરવા જઈ શકાય, કારણ કે બધી ફેસિલિટી હશે. પર્યાવરણ શુદ્ધ હશે, વાંધો આવશે નહીં. સ્વચ્છ પાણી હશે, તમે જો તો બાકી જે પણ જરૂરિયાતની જે પણ સુવિધાઓ છે બધી ત્યાં ઉપલબ્ધ હશે. તો આ તમે જો તો એક પ્રકારે સાબિતી આપે છે કે આ જે બીચ છે એ ખૂબ સારા છે. ભારત એશિયાની અંદર વાત કરીએ ને, ખાસ કરીને દક્ષિણ એશિયામાં, અને આપણે જો થોડાક પૂર્વ તરફ જોઈએ તો જાપાન જે છે, દક્ષિણ અમેરિકા છે, UAE છે, આ 2-3 જે વિસ્તાર છે, આ 2-3 દેશ છે, એને જ ખાલી આ સર્ટિફિકેટ પ્રાપ્ત. તો હવેમાં ભારત સમાવેશ થઈ ગયું છે. અને એ સાથે જ કહી દો કે ટૂંક સમયમાં, માત્ર ને માત્ર 2 મહિનાની અંતર્ગત આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર આખા ઇન્ડો પેસિફિક રિજનમાં ભારત આપણું એકલું છે.
માત્ર 2-3 મહિનાના સમયગાળામાં આ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી લીધું છે. આવું આખા ઇન્ડો પેસિફિક વિસ્તાર જોઈએ તેમાં આપણું ભારત એક જ એવું વિશેષતા ધરાવતો દેશ અત્યારે બની ગયો છે. એના પછી મિત્રો નેક્સ્ટ ટોપિક જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે 73,000 કરોડનું પ્રોત્સાહન પેકેજ કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જોઈએ તો નાણામંત્રી સીતારમણે 4 જાહેરાત કરી હતી. જો ગઈકાલની જ વાત છે, 4 જાહેરાત કરી. પેલું છે LTC એટલે કે લીવ ટ્રાવેલ કન્સેશન કેશ વાઉચર સ્કીમ. એ શું છે હું તમને જણાવીશ. સેકન્ડ હતું પ્રોત્સાહન બોનાન્ઝા સ્કીમ છે. એક રાજ્ય માટે પેકેજ આપ્યું છે અને મૂળભૂત ઢાંચામાં રોકાણ સંબંધિત જાહેરાતો કરી છે. તો આપણે બધા વિશે માહિતી મેળવશું પૂરેપૂરી ડીપમાં વ્યવસ્થિત કે ભાઈ પ્રશ્નો બની શકે છે અહીંથી આપણે એ ચોક્કસ દરેક માહિતી ધ્યાનમાં લેશું. તો જોઈએ મિત્રો કે નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય કર્મચારીઓને જે કોરોનાના કારણે જે LTC નો ફાયદો થવો જોઈએ એ મળ્યો નથી. તો પેલો પ્રશ્ન છે કે LTC શું છે? LTC એટલે બહુ સરળ ભાષામાં કહીને તો કેન્દ્ર સરકાર, જો યાદ રાખજો, કેન્દ્ર સરકાર 4 વર્ષે એના જે પણ કર્મચારી હોય એને ભારતની બાઉન્ડ્રીમાં જ્યાં પણ ફરવા જવું હોય ને એના માટે છૂટ આપતી હોય કે જાઓ તમતાર જા જીવી લે. બરાબર. તો 4 વર્ષ માટે દર 4 વર્ષે એને આ પ્રકારનો ફાયદો આપતો હોય છે કે ભારતની બાઉન્ડ્રીમાં ગમે ત્યાં ફરી શકે છે અને સરકાર જે છે એ પૈસા આપતી હોય. અથવા તો એને આવું ન કરવું હોય તો જે નેટિવ પ્લેસ હોય જ્યાં રહેતા હોય એનું મૂળભૂત, જેમ કે કોઈને જોબ મળી હોય દિલ્હી અને રહેતા હોય આપણે રાજકોટમાં કે અમદાવાદમાં, તો શું થાય કે હવે દિલ્હીથી ને અમદાવાદ આવવું છે તો ફેર ભાડાની બધું લાગે. તો એને ધારો કે આ પ્રકારનો પેક નથી લેવો કઈ ફરવાનો ને એવો, તો એને ઘરે આખા વર્ષમાં 2 વાર ઘરે આવવા માટે ટોટલી ખર્ચો આપવામાં આવે. તો આ પ્રકારે જે અલાઉન્સીસ આપે છે એને આપણે કહેતા હોય LTC. કારણ કે એ જ પહેલા તો ખબર હોય કે LTC શું છે. કે 4 વર્ષે તમે જુઓ તો કેન્દ્ર સરકાર ફરવા માટે કહે કે આ એટલા પૈસા તમે તાર ફરી આવો, જાઓ જા સિમરન જા જીલે આપની જિંદગી, એના જેવું થોડું. બરાબર. તો તમે જુઓ તો એ સરકાર જે LTC આપતા હોય છે, પણ આ કોરોનાને લીધે કોઈને મળ્યા નથી કે આપી શકાય એમ નથી કે ભાઈ એમાં ક્યાં ફરવા જવું બધું. તો કેન્દ્ર સરકારે એ માટે નિર્ણય કર્યો કે એના બદલામાં LTC ને જે ફાયદો આપણે છે એના બદલામાં એને કેશ આપવાનો નિર્ણય કર્યો છે. પૈસા રોકડ આપવામાં આવશે અને એ વાપરવાના છે. જોઈએ કેવી રીતના આખી સ્કીમ છે. નવી યોજના મુજબ સરકારી કર્મચારી પોતાના LTC ના 3 ગણા, જો આને યાદ રાખજો, 3 ગણા અને 10 દિવસની લીવ અનકેશમેન્ટની કિંમતનો સામાન ખરીદવો પડશે. એટલે કે એવું કહે છે કે જેટલા રૂપિયાની એને જે LTC મળતી હોય છે એના 3 ગણા, આની સાથે જ 10 દિવસની જે લીવ છે એને એ દરમિયાન જેને કેશ મળતા હોય છે એટલી કિંમતનો એને સામાન લેવો પડે. તો એને આ LTC ના બદલામાં જે કેશ આપવાના છે ને એનો ફાયદો મળે. આપણે હમણાં આખું ઉદાહરણથી સમજશું, ચિંતા કરવામાં તમ તારે. ખરીદી માટે હવે ખરીદી આપણે કીધું કે 3 ગણા જેટલા જે LTC મળે, ધારો કે 100 રૂપિયા મળતું હોય તો 300 રૂપિયા ઈ, અને જે 10 દિવસની રજા કપાઈ દરમિયાન જે પૈસા મળતા હશે ધારો કે 50 રૂપિયા ઈ મળ્યા, તો 350 રૂપિયાની ઓછામાં ઓછી ખરીદી હોય ને તો એને એનો ફાયદો મળશે. એ પ્રમાણે કહેવા માંગે છે. ઓકે, કઈ વાંધો, ચાલો એ નામનો વ્યક્તિ છે એ બધી શરતનું પાલન કરે છે. હવે પૈસા તો ચૂકવવા જોશે. આ એ નામના વ્યક્તિએ કંઈક ખરીદી કરશે તો એને જે ખરીદી કરવાની છે પહેલા ડિજિટલ પેમેન્ટ, કેશ નથી, કાર્ડથી ને ડિજિટલ રીતે કાંઈ પણ પેમેન્ટ કરવાનું છે. અને ખાસ કરીને કીધું છે અખાદ્ય વસ્તુ, કોઈ પણ ખાવાની વસ્તુને નથી ખરીદવાની. એની સાથે જ મિનિમમ 12% અથવા તો એનાથી વધારે જે GST લાગતું હોય એ પ્રકારની વસ્તુ ખરીદવાની. 12% અથવા તો એનાથી વધારે GST લાગતું હોય તો એ પ્રકારની વસ્તુ ખરીદો તો આ LTC નો ફાયદો એને સરકારી કર્મચારીને મળશે. હવે ગ્રેડ હોય, સરકારી કર્મચારી જે ગ્રેડ પે હોય ને એના આધારે એને 3 સ્લેબમાં વેચવામાં આવ્યા છે. જેવો પગાર હશે એ પ્રમાણેના ગ્રેડની બધું નક્કી થતું હોય છે. તો તમે જો તેમાં એક છે 36,000 સુધીના એર ટ્રાવેલ બિઝનેસ ક્લાસમાં 3 સ્તરમાં ડિવાઈડ કર્યા છે. એમાં એક જે છે ટોપ જે વધારે ગ્રેડ હશે એને શું મળશે કે 36,000 સુધી જો લિમિટ આપી છે બિઝનેસ ક્લાસમાં એર ટિકિટ મળશે. એના પછી જોઈએ તો 20,000 સુધી જે ઇકોનોમી ક્લાસ આવે પ્લેનમાં એમાં ટિકિટ મળશે. અને એક છે 6,000 સુધી રેલવે મુસાફરી પાત્ર કર્મચારી માટે મળશે પર વ્યક્તિ, પર પર્સન. એવું નહીં કે આખા ફેમિલીને 36,000 માં ફરી આવવાનું ના, પર પર્સન 36,000. એમાં તમે જુઓ તો આવવું અને જાવું બંને સમાવેશ છે પ્લેનમાં, ટિકિટમાં આવવાની જવાની બે. એની સાથે તમે જુઓ તો જે ફૂડ ને બધું આવે ને એને પણ એમાં સમાવેશ કરી લેવાતું હોય છે. તો આ 3 સ્લેબ પાયદાર ગ્રેડના હિસાબે અને એ પ્રમાણે એનો લાભ લેવાનો હોય છે. એક્ઝામ્પલ તરીકે આખી મેથડને સમજીએ. જો અત્યારે આપણે જોયું કે આ બધી કન્ડિશન રાખી છે તો આપણે જોઈએ કે ખરેખર કેવી રીતે ખર્ચો કરવાનો.
ધારો કે એક વ્યક્તિ છે, કેન્દ્ર સરકારનો કર્મચારી છે, એને 1 મહિનાનું વેતન 1,25,000 મળે છે. દર મહિનેનો પગાર આવે છે 1.25 લાખ, 1,25,000 રૂપિયા. હવે ધારો કે એના પરિવારમાં 3 સદસ્ય છે. કેટલા છે? 3. એક પોતે અને બીજા 2, તથા તે ઇકોનોમી એર ટિકિટને હકદાર બને છે. એટલે કેટલા પર પર્સન મળશે? એને 20,000 લગીનો ખર્ચો કરી શકે. તો ઘરમાં 3 જણા છે અને 1,25,000 નો પગાર છે. પેલા તો જો આ લખ્યું હતું કે 10 દિવસની જે અનકેન્સલ્ડ જે લીવ છે એ મળશે, એના ઉપર પૈસા મળશે. તો એનો મહિનાનો પગાર છે 1,25,000. તો આ ફોર્મ્યુલા પ્રમાણે તમે જુઓ તો એને 48,750 રૂપિયા મળશે. પેલા તો 10 દિવસ માટે એના 48,750 રૂપિયા મળશે. ઓકે. સેકન્ડ છે, એને ઇકોનોમી ક્લાસનું ભાડું મળશે. તમને કીધું એક જણાનું 20,000, તો 3 જણા ફેમિલીમાં છે તો કેટલા થાય? 60,000 રૂપિયા. જોઈ જો, એટલે આ 60,000 રૂપિયા એક તો એને ભાડું મળી ગયું. હાલ, ઓકે. આના સિવાય તમે જુઓ તો એને જે 10 દિવસનું મહેનતાણું જે કહી શકાય એ તમે જુઓ તો 48,750 મળે છે. તો ટોટલ કેટલું આવશે? 1,08,750 રૂપિયા. આટલા તમે જો ફરવાના 10 દિવસના નીકળશે. ભાડાનો 3 ગણો ખર્ચ કરવાનો છે. આ કન્ડિશન લખેલી છે. આ એલટીસી નો ફાયદો જોતો હોય તો 3 ગણો ખર્ચો કરો. તો ભાડું કેટલું ટોટલ ચૂકવવાનું થયું? જુઓ, 3 જણા હતા, એક જણાના 20,000 રૂપિયા, તો 3 જણા કેટલા? 60,000 થયા. તો 60,000 ના 3 ગણા કેટલા થશે? 1,80,000. પેલા તો ઓછામાં ઓછા એટલા વાપરવાના, અને એ પણ કેવી રીતે કે 12% અથવા વધારે જીએસટી વાળી વસ્તુ લ્યો ને એમાં. તો 1,80,000 અને વાપરવાના ફરજિયાત થઈ ગયા. ભાડાના 3 ગણા. એની સાથે જ જુઓ, હજી એલટીસી નો પૂરેપૂરો લાભ લેવો હોય તો ભાડાના 3 ગણા એટલે 1,80,000 પ્લસ 10 દિવસના જે પૈસા થતા હતા 48,750 એમાં ઉમેરો એટલે 2,28,750 આવે. એટલે ટોટલ તમે જુઓ કે આ સ્કીમનો ફાયદો લેવો હોય તો આ 1,25,000 જેનો પગાર હોય એને કેટલા વાપરવાના? 2,28,750 રૂપિયા વાપરવાના. આટલા રૂપિયા વાપરશે એ પણ ડિજિટલ, કેશ નહીં, ડિજિટલથી ચૂકવણી કરવાની. તો એને તમે જુઓ 1,08,750 રૂપિયા જે છે એના સરકાર ચૂકવી દેશે. એટલે કે એલટીસી સ્કીમનો ફાયદો મળશે. એટલે મિનિમમ તમે જો કે ટ્રાવેલ જેટલા ઘરમાં હોય, જેમાંથી કેટલા ગયા હશે, એના જે ટ્રાવેલના જે પણ ખર્ચો થયો હોય એનાથી 3 ગણો ખર્ચો અને જે પણ 10 દિવસના પૈસા થાય છે એ ઉમેરીએ ટોટલ થઈ ગયા એના 1 લાખ. તમે જુઓ તો 2,28,750. તો એના એટલા પૈસા ચૂકવવા પડે. તો આની અંતર્ગતથી 1,08,750 જે કોણ ચૂકવશે? સરકાર. પણ યાદ રાખો કે આ ભાઈ જે છે એ નામના ભાઈ એ આવી રીતે ફરવા જતા હતા ને એટલા રૂપિયા વાપરવાના છે. એને કેશ ને ડિજિટલ રૂપે વાપરવાના છે. ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે, કાર્ડથી પેમેન્ટ કરવાનું રહેશે. હા, એક વસ્તુ છે કે કાર્ડથી પેમેન્ટ કરશે, જેનો ખર્ચો લાગશે એ બધું જે છે એ સરકાર ચૂકવી દેશે. કાર્ડનો જે ખર્ચો ઇન્સ્યોર એના ઉપર જે પણ ટેક્સ બેક્સ લાગતા હશે એ સરકાર દઈ દેશે, એવું એને કીધેલું છે. હવે એલટીસી શું છે મેં તમને કહી દીધું કે 4 વર્ષે પોતાના કર્મચારીને દેશમાં ફરવા માટે એક વાઉચર આપતા હોય છે, પૈસા આપે કે ભાઈ જા ફરી લે. તો એ એલટીસી ના પ્રવાસ માટે અપાતા હોય છે. પણ કર્મચારી ક્યાંય જાય નહીં તો એમ કે માને જ જવું તો એવા સમયે એને 2 વાર વતન જવાના પ્રવાસ માટેનો ખર્ચો ને બધું આપતા હોય છે. તો એ થઈ જાય છે એલટીસી. હવે એક તો એક સ્કીમ થઈ. બીજી જોઈએ તો ફેસ્ટિવલ એડવાન્સ રૂપે કાર્ડ દ્વારા. હવે જો આમાં ધ્યાન રાખજો કે એવું નક્કી કર્યું છે કે 10,000 રૂપિયાનું એડવાન્સ રૂપે કાર્ડ દ્વારા મળશે. 10,000 રૂપિયાનું એડવાન્સ મળશે રૂપે કાર્ડ દ્વારા. એડવાન્સમાં આપી દીધા એટલે એમ શોર્ટ કેમ કહી શકીએ લોન મળી ગઈ. તો આ કાર્ડનો આપણે પ્રીલોડેડ હશે કે એમાં પૈસા આવી ગયા હશે. તથા કર્મચારીને ડિજિટલ માધ્યમથી ખર્ચ કરવાના રહેશે. એને કાર્ડથી જ પેમેન્ટ કરવાનું રહેશે કે આ ભાઈ રૂપે કાર્ડ છે એનાથી પેમેન્ટ કરશે 10,000 રૂપિયા અને એ વાપરવાના રહેશે. તો એને એક પ્રકારે લોન સ્વરૂપે આપી દે. પણ હા, એક ફાયદો છે આનો, તમે જુઓ વ્યાજ મુક્ત છે. એક કાર્ડ છે એના ઉપર ઓલરેડી 10,000 રૂપિયા આપે છે. ઓકે, આ 10,000 રૂપિયા આપે ને એ વાપરવાના. પણ કેવી રીતે? કાર્ડ થી. એમ નહીં કે ચલો એટીએમમાં જઈને ઉપાડીને પછી વાપરાય, એમ નહીં. એનું ડિજિટલ પેમેન્ટ જ કરવાનું. જે તે દુકાનમાં ગયા 12% થી વધારે વાળી જીએસટી વાળી વસ્તુ હોય એ ખરીદીને વાહ. બસ, લોન આના ઉપર વ્યાજ લાગશે નહીં. તથા 10 મહિનાની અંદર સરળ હપ્તે ચૂકવવાના રહેશે. મંથલી 1,000 નો હપ્તો રાખો તો ચૂકવી શકાય એ પ્રકારે. હવે બંને યોજના જોઈને આગળ વાળી હમણાં ફરવાની અને આવડિયા બંનેમાં 31 માર્ચ 2021 આવે ને એની પહેલા પૈસા વાપરી નાખવાના. તો જ આ યોજનાનો લાભ મળે. તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો. એટલે કે અહીં કીધેલું છે કે 31 માર્ચ 2021 પહેલા આખી યોજના છે એ લાગુ પડી જશે. કે પૈસાની બધું લાગુ પડી જવું છે ખર્ચવા
પડશે જ. આ 10,000 આપે ને તમે એમ કહો કે ના ના હું 1 વર્ષ સાચવીશ, એવું ચાલશે નહીં. એ 31 માર્ચ પહેલા વપરાઈ જવા જોઈએ તો જ એનો ફાયદો મળશે. હજી જોઈએ તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ દ્વારા એ રાજ્ય સરકારોને 50 વર્ષ માટે, જો જે પણ ભારતના રાજ્યો છે એને 50 વર્ષ માટે કોઈ પણ વ્યાજ વિના 12,000 કરોડ રૂપિયાનું એક પેકેજ જાહેર કર્યું છે. યાદ રાખજો, કોઈ પણ વ્યાજ વિનાનું 50 વર્ષ માટેનું 12,000 કરોડ રૂપિયાનું એક રાજ્યને લઈને પેકેજ જાહેર કર્યું છે. એમાં જોઈએ તો જે 8 ઉત્તર પૂર્વ છે, નોર્થ ઇસ્ટ કહીએ ને, એના 8 ઉત્તર પૂર્વ રાજ્યો માટે 1600 કરોડ વાપરવાના છે. એટલે કે જો આજે 1200 કરોડ 12,000 કરોડનું પેકેજ છે ને, એ પણ 3 સ્ટેજમાં છે. તેનો જે ફર્સ્ટ સ્ટેજ છે એમાં તમે જો તો ઉત્તર પૂર્વ રાજ્ય માટે 1600 કરોડ, એની સાથે જ 2 હિમાલયના રાજ્ય છે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ, એના માટે 900. તો એમ કહી શકાય જે આ પહેલું સ્ટેજ છે જેમાં નોર્થ ઇસ્ટ પ્લસ હિમાલયન સ્ટેટ આવે છે, એમાં તમે જો તો ટોટલ 2500 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. 900 કરોડ એ ઉત્તરાખંડ ને હિમાલય, એટલે પર રાજ્ય જો તો 450 કરોડ આપેલા છે, અને ઓલા 8 રાજ્યમાં 1600 કરોડ આપેલા છે. બાકીના બધા રાજ્યો માટે તમે જુઓ તો 7,500 કરોડ છે. તો કેટલા થયા? 10,000 કરોડ થયા. પણ અહીંયા વાત તો 12,000 કરોડની છે, તો હજી 2,000 કરોડ કોને આપવાના છે? તો 2,000 કરોડ છે એ આત્મનિર્ભર ભારત મુજબ. જો આત્મનિર્ભર ભારતમાં શું આવે છે? વન રેશન કાર્ડ, એટલે કે દરેક આખા ભારતમાં એક જ રેશન કાર્ડ હોય, એ પ્રકારની રાજ્ય સ્કીમ લાગુ પડે, અથવા તો પાવર રિફોર્મ્સ કરે. તો આવા મુદ્દા ઉપર જે પણ રાજ્ય સારા કામ કરશે એની અંતર્ગત એના 2,000 કરોડ જે છે એને એનો લાભ આપવામાં આવશે. તો તમે જુઓ તો 3 સ્ટેજ થઈ ગયા. એક છે આ નોર્થ ઇસ્ટ અને હિમાલયન માટે, એક છે આ બાકીના બધા રાજ્યો માટે, અને એક 2,000 કરોડનું પેકેજ વધે છે. એ આત્મનિર્ભર ભારત અંતર્ગત જે પણ રાજ્ય સારું કામ કરશે એને એનો લાભ આપવામાં આવશે. તો આ પ્રકારે તમે જુઓ તો મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે રાજ્યને પણ 12,000 કરોડનું 50 વર્ષ માટે વિના વ્યાજે લોન આપેલી છે, એવું કહી શકાય. હવે આમાં જે રાજ્યને આપશે ને પૈસા, એમાં એવું છે કે રાજ્યને ઈચ્છા થાય કે જે જૂની યોજનાઓ બાકી હોય તો એમાંય વાપરી શકે, અથવા તો જે નવી યોજના લઈ આવી હોય તો એના દ્વારા પણ આ પૈસા નહીં વાપરી શકશે, એ પણ આમાં ભલામણ કરેલી છે. તો મિત્રો તમે જુઓ તો આખું યોજનાનું હવે સ્વરૂપ જે છે, કોને લાગુ પડશે, કેટલા સમય માટે હશે, કેટલા મળશે, કેવી રીતે મળશે, એ આખું તમારી સામે રજૂ થઈ ગયેલું છે. તો જે પણ ઓલરેડી સરકારી કર્મચારી હોય તો આનો ખાસ લાભ લઈ શકશે. ઓકે, એના પછીનો મુદ્દો જોઈએ તો 44 પુલ જે છે એ રાષ્ટ્રને સમર્પિત કરાયા છે. સીમાવર્તી વિસ્તાર, એટલે કે બોર્ડર નજીક, તમે જો એક આપણે જે હિમાલયન સ્ટેટ આવે છે, અથવા તો કેન્દ્ર શાસિત જે છે જમ્મુ કાશ્મીર લદ્દાખ, એ બોર્ડર નજીકના અંશો, કે તમે એક સાઈડ જુઓ તો ચીન છે ને એક સાઈડ તમે જુઓ તો પાકિસ્તાન છે. તો આવા રાજ્ય અથવા કેન્દ્ર શાસિતમાં ટોટલ 44 જેટલા પુલ હતા, જેને BRO બોર્ડર એન્ડ રોડ ઓર્ગેનાઇઝેશન એના દ્વારા બનાવવામાં આવેલા હતા. એ 44 પુલ છે એ રક્ષા મંત્રી રાજનાથસિંહે દેશને સમર્પિત કર્યા છે. એમાં તમે જો તો ખાસ કરીને આ પુલ લદ્દાખ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આના સિવાય તમે જો તો સિક્કિમ છે, અરુણાચલ પ્રદેશ છે, અને હજી પંજાબ. ફરી એકવાર કહી દઉં, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને પંજાબ, ને જો પાકિસ્તાની બોર્ડર લાગે છે. તો આટલા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ પુલના ઉદ્ઘાટન છે એ કરેલા છે. હજી આના ઉપર એક નજર કરીએ તો જેમાં લદ્દાખમાં 8 પુલ છે. અત્યારે જો લદ્દાખનું એટલા માટે કીધું કે થોડો સેન્સિટિવ એરિયા છે. ભારત અને ચીન વચ્ચે થોડોક તણાવપૂર્ણ સંબંધો છે. ગઈકાલથી બંને સૈન્યો વચ્ચે વાતચીત શરૂ થઈ રહી છે, પણ હજી એનો નિકાલ નથી આવ્યો. હજી એમ ચોક્કસ મુદ્દો નથી કીધો, નિર્ણય નથી આપ્યો કે હા ભાઈ હવે આ પ્રકારે આપણે આગળ કરશું. હજી વાતચીત હાલે છે. તો તમે જો સેન્સિટિવ છે, આમ થોડોક તણાવ વધારે છે, એટલા માટે એનો સ્પેશિયલ મેં ઉલ્લેખ કર્યો કે 8 જેટલા પુલ એમાં આવેલા છે. જેમાં તમે જો તેને સામરિક મહત્વની સાથે લદ્દાખના જે સામાજિક અને આર્થિક જે જીવન છે, વિકાસ છે, એને પણ એના માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ઘણીવાર એવું બને કે શિયાળો અથવા ચોમાસું હોય ને તો આમ દૂરના વિસ્તાર હોય તો બરફમારીના કારણે રોડ ઢકાઈ જાય, તો એનો જે કોન્ટેક્ટ થવો જોઈએ એ તૂટી જાય, તો એનાથી એને સામાજિક અને આર્થિક બંને રીતે નુકસાન થવાનું છે. તો આ બધા પુલ ને એવું બને તો એને થોડો બધો ફાયદો મળશે. તો દૂર દૂર લગીના ગામ હોય એની સાથે પણ કનેક્ટિવિટી શક્ય છે આ પુલના નિર્માણથી. તો તમે જો તો બધી રીતે એને ફાયદો દેખાશે. આની સાથે જ મિલિટરી અને સિવિલ ટ્રાન્સપોર્ટને છે એને પણ ફાયદો થશે. કોઈ પણ જગ્યાએ આપણે મિલિટરીની જરૂર પડે, હથિયાર પહોંચાડવાનું છે, ખાવા પીવાનું પહોંચાડવાનું હોય તો ઝડપથી પહોંચાડી શકીએ. એની સાથે સિવિલ ટ્રાન્સપોર્ટ હોય, જેમ કે નોર્થ ઇસ્ટ છે, તો જો ત્યાં કાંઈ પણ થાય જરૂર હોય તો આપણે તરત આ પુલનું નિર્માણ હોય તો એકથી બીજેથી ત્રીજા ઝડપથી એક રાજ્યમાં પહોંચાડી શકીએ. તો મિલિટરી અને સિવિલ ટ્રાન્સપોર્ટ બંનેને ફાયદો એમાં રહેશે. અરુણાચલ પ્રદેશમાં એક નેપદ સુરંગ છે.
એની પણ આધારશિલા છે તાજેતરમાં રક્ષા મંત્રી દ્વારા રાખવામાં આવી છે, એને પણ યાદ રાખજો. નેપદ સુરંગની આધારશિલા રાખવામાં આવી છે. એના પછી મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે કે અર્થશાસ્ત્રનો 2020 નો નોબેલ કોને આપવામાં આવ્યો છે? તો યાદ રાખજો, પોલ આર મિલગ્રામ અને રોબર્ટ બી વિલ્સન. આ બંનેને સંયુક્ત રીતે 2020 નો નોબેલ માટેનો આર્થિક ઇકોનોમી ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ એને અર્પણ કરાયો છે. કયા ક્ષેત્રમાં એને શું એવું કાર્ય કર્યું હતું? તો જો બંને છે ને ઓક્શન થિયરી, ઓક્શન એટલે નીલામી કહીને આપણે, નીલામી એ તો તમે જાણતા જ હશો કે નીલામી આમ ટીવી માં જોતા હોય ઘણી વાર પ્રોપર્ટીની નીલામી એવું આવતું હોય. તો ઓક્શન થિયરી જે છે, નીલામીની જે થિયરી છે એમાં સુધારો કર્યો હતો અને ઓક્શન માટેની નવી પદ્ધતિની શોધ કરી હતી. એ માટે એને નોબેલ પ્રાઇઝ અર્પણ કરવામાં આવ્યું છે. ઘણી વખત એવું બને છે કે રેડિયો ફ્રીક્વન્સી છે, આ પ્રકારની વસ્તુ અથવા સેવા હોય તો એનો ભાવ કેવી રીતે નક્કી કરવા? રેડિયો ફ્રીક્વન્સીને કેમ નક્કી કરવો એના ભાવ નહીં? તો એ પ્રકારની જે અઘરી વસ્તુઓ છે કે જેને ઓક્શન માટેની મુશ્કેલીઓ આવતી હતી, તો એને ઓક્શનની નવી પદ્ધતિઓથી સોલ્વ કરી છે કે આ પ્રકારે એની જે છે ઓક્શન થઈ શકે છે. અને એ રીતે તમે જો જે પરંપરાગત ટ્રેડિશનલ મેથડ કે ચલો બેસી જાવ બધાય અને કહી દે કે ભાઈ હાલો આ બોલશે આટલો ભાવ, ઓલો બોલે આટલો ભાવ, તો એ મેથડમાં સુધારા કર્યા છે અને એને લઈ અને આ બંનેને 2020 નો સંયુક્ત નોબેલ પ્રાઇઝ અર્પણ કરાયો છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આજના વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. હા મિત્રો, જણાવી દો કે તમે જે પણ કરંટ અફેર્સ ને બધું જોતા હોવ છો ને એક નોટ બનાવો, ખાસ કરીને ટોપિક જેમ કે નોટ હોય ને એના 4 થી 5 પેજ આગળ બ્લેન્ક રાખી દો. એમાં ડેઈલી જે વિડીયો આવે ને એના પોઈન્ટ લખો કે આજની તારીખ એના 4 પોઈન્ટ, આજની તારીખ આજના 5 પોઈન્ટ, જેથી કરીને જ્યારે રિવિઝન કરવાનો વારો આવે ને તો આગળના 4-5 પેજ તમારી ઇન્ડેક્સ હોય કે તમે જો તમે આમાં આટલા એટલા પોઈન્ટ કવર કર્યા છે, આમાં આટલા પોઈન્ટ કવર કર્યા છે. અને બને ત્યાં સુધી નોટ પોઈન્ટ વાઇઝ કરી કે અચ્છા આ જે ટોપિક છે 2020 નો નોબેલ તો આ 2 જણાને મળ્યો છે અને ઓક્શન થિયરીમાં સુધારા માટે મળ્યો છે. બસ આટલું લખીને આ પ્રકાર શોર્ટ નોટ બનાવતા શીખો મિત્રો, જેથી કરીને જ્યારે એક્ઝામ આવે ને તો તમારી પાસે કન્ટેન્ટ ખૂબ વ્યવસ્થિત અને પ્રમાણિત કન્ટેન્ટ હોય. એમ નહીં કે બધું ભેગું કરી દીધું છે, બહુ વ્યવસ્થિત રીતે અલગ કરેલું. અને એ પણ તમે જો આગળ ઇન્ડેક્સ બનાવવાની, એટલે જેથી કરીને વાંચવા બેસો ને તો તમને અંદાજે આટલા એટલા પોઈન્ટ આ મહિને મેં કહી હતા, અથવા જ્યારે પેપર સોલ્વ કરો ત્યારે દેખે કે આ વસ્તુ અહીંયા મેં લખેલી છે. તો આ પ્રકારે કરંટની નોટ બનાવો, તમને એમાં બહુ ફાયદો રહેશે. તો મિત્રો કાલે આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.